ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી જણાવ્યું રોડ તૂટવાનું કારણ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી જણાવ્યું રોડ તૂટવાનું કારણ કાચા મેટલ અને કાચા પથ્થરના કારણે રોડ તૂટે છે તેમ કહેતા મનસુખ વસાવા કોઈની પણ લાગવગ વગર સારું મટીરીયલ વાપરવા કોન્ટ્રાક્ટરને આપી સલાહ. અંકલેશ્વર નેત્રંગ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું. એમાં કોઈ કરતા કોઈ આ રોડ રસ્તો પૂરતો નહીં, દરેકમાં પારદર્શક વહીવટ તો હોવો જોઈએ. રોડ બને એટલે સરકારનું જે એસ્ટિમેટ એના પ્રમાણે બનવું જોઈએ, એમાં જરા પણ બાંધછોડ નહીં. અને અહીંયા મારુતિસિંહે કીધું તે પ્રકારે કોન્ટ્રાક્ટરને મારી પણ નમ્ર વિનંતી છે, ભાઈ તમે રસ્તો સારો બનાવશો તો રસ્તા પરથી પસાર થનારા લોકો તમારી વાહવાહ કરશે, આશીર્વાદ મળશે. સરસ પ્રકારનો રસ્તો બન્યો છે, દિલથી ખુશી થશે તો કોન્ટ્રાક્ટરને લોકો આશીર્વાદ આપશે. ને એન્જિનિયર હોય, જુનિયર એન્જિનિયર ફિલ્ડ પર રહેનારાનું વધારે જવાબદારી છે ભાઈ, તેમને પણ કાળજી રાખો ભાઈ, સરકારના એસ્ટિમેટ પ્રમાણે બને છે કે નહીં એ પણ જોવું પડે. અને સાથે સાથે એ પણ કાળજી રાખવી પડશે કોન્ટ્રાક્ટરે હો અને ડેપ્યુટી એન્જિનિયર સાહેબ તમારે હો. અહીંયા શું સિસ્ટમ છે આપણા ભરૂચ જિલ્લામાં, પેલો કોરી ઉદ્યોગ વાળો કહે છે મારા જેવાને દબાણ કરશે. મનસુખભાઈ એમને કોને આ કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરને મારી કપચી લે કે મારા મેટલ લે, મારો પથ્થર લે, મારી માટી લે, આ બધું ચાલુ થશે. તમે અમુક માટી આટલા ટન માટી ઉઠાડવાની છે, 25 ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું, પણ 25 ટનના બદલે 15 ટન નાખશે. રાજકીય વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, ભૂતકાળમાં જે થયું છે એવું કોઈને નહીં. તમને ક્વોલિટી કંટ્રોલમાં જે નમૂનો જે હોય કપચીનો, રોડ કેમ તૂટે છે? લાગવગ તરફથી પેલા પથ્થર, કાચા પથ્થર, કાચો મેટલ એ વપરાય છે. એ બિલકુલ નહીં થવું જોઈએ. કોઈની લાગવગ નહીં. કોન્ટ્રાક્ટર લાગે, તમને લાગે કે આ પાકા પથ્થરનો એ માલ છે કોરી, ત્યાંથી જ ઉઠાવો, બીજું કોઈ જગ્યાએ નહીં. મનસુખ વસાવા ભલામણ કરે કે અમારો ભાઈબંધ છે ભાઈ, આનું તમે કપચી લો કે મેટલ લો, નહીં. તમારા એસ્ટિમેટમાં આવતો હોય તે પ્રકારે જ, એ પ્રકારે કોઈ ગઈ નહીં.